ઇસરોના ચંદ્રયાન 3એ ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે, જેમાં વિક્રમનું ફરી એકવાર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થયું છે। વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર મિશનના ઉદ્દેશ્યોથી સતત આગળ કામ કરી રહ્યા છે। વિક્રમ લેન્ડરે વધુ એક સફળ પ્રયોગ કર્યો છે। વિક્રમ લેન્ડરનું એન્જિન ફરી એકવાર શરૂ થયું અને તે ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર આવ્યું છે। એટલું જ નહીં, વિક્રમ લેન્ડરે ફરીથી 30 થી 40 સેમીના અંતરે સોફ્ટ લેન્ડિંગ કર્યું છે। ઇસરોના કમાન આપ્યા બાદ વિક્રમ લેન્ડરનું એન્જિન ચાલુ થયું, ત્યારબાદ તે હવામાં 40 સેન્ટીમીટર ઉપર ઉડ્યું। આ પછી તેણે પોતાની જગ્યાએથી 30 થી 40 મીટર દૂર નવી જગ્યાએ સોફ્ટ લેન્ડિંગ કર્યું। આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભવિષ્યમાં સેમ્પલ રિટર્ન એટલે કે ચંદ્રની સપાટી પરથી સેમ્પલ પરત લાવવા માટેનું મિશન અને માનવ મિશન સફળ થઈ શકે છે। સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી કરનારા તામિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિનના પુત્રએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી આપી છે અને કહ્યું છે કે તેઓએ ભાજપના દાવા પ્રમાણે પોતાના નિવેદનમાં નરસંહારનો ઉલ્લેખ સુદ્ધા કર્યા નથી। હવે બસ માત્ર સનાતન ધર્મની આલોચના કરી છે। તે માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદાહરણ આપતા કહ્યું છે કે જે રીતે વડાપ્રધાન મોદી કોંગ્રેસ મુક્તે ભારતની વાત કરી હતી, પરંતુ તેનો મતલબ એ નહોતો કે કોંગ્રેસીઓની હત્યા કરવાનું કહેતા હોય। ઉદયનિધિએ કહ્યું કે તેમણે માત્ર સનાતન ધર્મની આલોચના કરી હતી। તેઓએ એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપ તેઓનું નિવેદન તોડી મરોડીને રજૂ કરી રહ્યું છે। તેઓ જે પણ કેસ દાખલ કરશે તેનો સામનો કરવા તૈયાર છું। ભાજપ ઇન્ડિયા એલાયન્સથી ડરી ગઈ છે અને તેનાથી ભટકાવવા માટે તેઓ આ બધું કરી રહ્યા છે। સનાતન ધર્મ પર તામિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર ઉદયનિધિના નિવેદન પર રાજકારણ ગરમાયું છે, જે અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું છે કે સનાતનને કચડી નાખવાની વાત કરનાર કેટલાક લોકો ખાક થઈ ગયા છે। હિન્દુઓને સમાપ્ત કરનારા લોકોના સ્વપ્નો પણ ખાક થઈ ગયા છે। તેમણે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં બધા ઘમંડી છે, સનાતન છે અને રહેશે। મહત્વનું છે કે એક બાજુ દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેવામાં નેતાઓના ધર્મ મુદ્દે આવી રહેલા નિવેદનો પર વાદ વિવાદ સર્જાઈ રહ્યો છે। હવે નેતાઓને ધર્મની રાજનીતિ કરીને પોતાની ખુરશીને બચાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે। सनातन को कुचलने की हसरत वाले कितने ही खाक हो गए, हिंदुओं को मिटाने के ख्वाब वाले कितने ही राख हो गए। सुनो घमंडिया गठबंधन के घमंडियों, तुम और तुम्हारे मित्र रहे ना रहे, सनातन था, सनातन है और सनातन रहेगा। ये बार बार प्रयास घमंडिया गठबंधन के एक के बाद दूसरे नेता ने किया है हिंदुओं पर वार करने का, चाहे वो शब्दों से हो, बम से हो या उनको कुचलने की बात हो। આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે જણાવ્યું કે ગરીબ અમીર કે અદાણીનું બાળક હોય, તમામને સમાન શિક્ષણ મેળવવાનો અધિકાર છે। આમ આદમી પાર્ટી આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગે છે અને આ માટે અમે વન નેશન વન એજ્યુકેશનની વાત કરીએ છીએ। દેશમાં વન નેશન વન હેલ્થ સિસ્ટમ હોવું જોઈએ। આ સાથે જ આરોપ લગાવતા તેમણે કહ્યું કે પીએમ મોદી તેમના મિત્ર માટે કામ કરે છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના કારણે ભાજપ ડરી ગઈ છે અને આ માટે આ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે। ભ્રષ્ટાચારના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે વન નેશન વન ઇલેક્શનની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે। हो, अमीर का बच्चा हो, अडानी का बच्चा हो, अंबानी का बच्चा हो और एक आम आदमी का बच्चा हो, वो एक जैसी शिक्षा पाए, ये हमारा सपना है। अरविंद केजरीवाल जी का सपना है, ये आम आदमी पार्टी का सपना है। इसलिए उन्होंने कहा कि वन नेशन वन एजुकेशन होना चाहिए। इसलिए उन्होंने कहा कि वन नेशन वन हेल्थ सिस्टम होना चाहिए। एक तरह के इलाज की व्यवस्था गरीब और अमीर के लिए होनी चाहिए। इंडिया गठबंधन के बनने के बाद जो घबराहट है, उसके कारण एक नकली बहस प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा वन नेशन वन इलेक्शन के ऊपर चलाई जा रही है। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 5 સપ્ટેમ્બરના રોજ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદોની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે। બેઠકમાં સંસદના વિશેષ સત્ર અંગે રણનીતિ ઘડવામાં આવશે। તો આ વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે। બેઠકમાં વિપક્ષના લોકસભા અને રાજ્યસભાના સભ્યોને બોલાવવામાં આવ્યા છે। કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું
કે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સમાન વિચારધારાવાળા વિપક્ષી દળોના સાંસદોની બેઠક બોલાવી છે। બેઠકમાં આગામી સત્રના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે। આ અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી। બંને વચ્ચે પક્ષના સંગઠનાત્મક મુદ્દાઓ અને રાજકીય પરિસ્થિતિ પર વાત થઈ। તો અગાઉ સંસદનું ચોમાસુ સત્ર 20મી જુલાઈ 11મી ઓગસ્ટ સુધી ચાલતું હતું। મણિપુરમાં હિંસા અંગે સત્રમાં ભારે હોબાળો થયો હતો, જેમાં વિપક્ષ મણિપુર પર પીએમના નિવેદન પર ચર્ચા કરવા પર અડંગ રહ્યા હતા, જ્યારે સરકાર ગૃહમંત્રીએ જવાબ સાથે ચર્ચા કરવા આગ્રહ કર્યો હતો। આ અંગે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર મહાગાંઠ સર્જાઈ હતી। जम्मू काश्मीर में कलम 370 नाबूदी ने પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ કેસના અરજદાર અને નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોને વર્ષ 2018માં જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કથિત પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા બાદ માફી માંગે। કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે કલમ 370 નાબૂદીને પડકારનાર મોહમ્મદ અકબર લોન પ્રમુખ અરજદારો પૈકીના એક છે। તેમણે કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે તેઓ આતંકવાદનું સમર્થન કરતા નથી અને ભારતના બંધારણનું સન્માન કરે છે। केंद्रीय मंत्री जितेन्द्र सिंहे एक कार्यक्रम दरमियान वडाप्रधान नरेन्द्र मोदीની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું કે આજે વિશ્વ નેતૃત્વની ભૂમિકા ભજવવા બદલ ભારત વિશ્વભરમાં વખણાઈ રહ્યો છે। તે સમય પૂરો થઈ ગયો છે જ્યારે ભારત અને દેશોને અનુસરે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે દેશની જનતા સમજી ગઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કહ્યું છે તેનું પાલન કર્યું છે અને ભારતને વિકાસના પંથે લઈ જઈ રહ્યા છે। અમૃતકાલના કાર્યક્રમથી આગળના 25 વર્ષના ભારતના પાયાનો વિકાસ નક્કી થશે। देश की जनता समझती है, आम मानस ये समझता है कि जिस प्रकार के समर्पण, ईमानदारी और संकल्प के साथ मोदी जी ने कार्य किया है और संकल्प से सिद्धि तक उसको पहुंचाने का प्रमाणित ढंग से काम हुआ है, केवल कहा ही नहीं गया है, वॉक दी टॉक भी हुआ है, वो सब देश के सामने है। और इसीलिए आज ये जो अमृत काल का लेके कार्यक्रम कर रहे हैं, मेरी माटी मेरा देश, ये एक अगले 25 वर्ष की हमारी अमृत काल की यात्रा का एक पैगाम है। ભાજપના નેતા દિનેશ શર્માએ વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે કોંગ્રેસે નેતાવિહીન પાર્ટી છે અને એક એવી જાન છે જેમાં વરરાજા નથી। તેઓ લોકો દ્વારા સત્તામાં આવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે। વિપક્ષનું ગઠબંધન એ ગઠબંધન નથી, પરંતુ લોભી લોકોનું એક જૂથ છે જે સનાતન ધર્મનો નાશ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે। વિપક્ષ પોતાની હારના દુઃખને શબ્દમાં વર્ણવી શકતો નથી, પરંતુ વિપક્ષને લાગે છે કે પીએમ મોદી તમામ સુધારા લાવી રહ્યા છે અને તેમના તમામ રસ્તાઓ બંધ થઈ રહ્યા છે। તેમણે વધુમાં કહ્યું કે આમ પણ જ્યારે કંઈ સારું થાય છે ત્યારે વિપક્ષ તેને બગાડવાનો રસ્તો અપનાવે છે। भी अच्छा काम होने लगता है तो कांग्रेस को उसमें एजेंडा नजर आता है और कांग्रेस अब नेतृत्व विहीन है। ये बगैर दूल्हे की बारात है और बगैर दूल्हे की बारात हमेशा जनातियों के द्वारा लौटाई जाती है कि जनता के द्वारा चुनाव में लौटाई जाने वाली बारात है। ये गठबंधन नहीं है, ये कुछ लालच भरे लोगों का जो सनातन संस्कृति को नष्ट करने का ख्वाब देख रहे हैं, ऐसे लोगों का एक समूह है। રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ યાદવ પર ધારાસભ્ય ગોપાલ મંડલે નિશાન સાધ્યું છે। ગોપાલ મંડલે કહ્યું કે તેઓ એવું નથી કહી રહ્યા કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાના લાયક નથી। રાહુલ ગાંધીનો આખો પરિવાર વડાપ્રધાન બની ગયો છે, પરંતુ લાલુ યાદવના કારણે રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં બને। ગોપાલ મંડલે કહ્યું કે કોઈની સલાહ પર કોઈ વડાપ્રધાન નહીં બને। લાલુ યાદવ અમારા જૂના નેતા છે, તેઓ પછાતના મસીહા છે અને તેમના નેતૃત્વમાં ચૂંટણી લડ્યા છે, પણ હવે તેની ઉંમર થઈ ગઈ છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે। ઉલ્લેખનીય છે કે ગોપાલ મંડલના આ નિવેદન બાદ તેમણે લાલુ યાદવને ઇશારામાં હવે રાજનીતિથી दूर रहवा અને રિટાયર થવાનું કહી દીધું છે। किसी के कहने से कोई प्रधानमंत्री बन जाएगा। हम तो एक ही बात कहेंगे, लालू जी बेकबड़ों के मसीहा है, हम लोग कोई पुराने लीडर रह चुके हैं, हंसाने का काम करते हैं, बुलाने का काम करते हैं। तो उन्होंने बोला कि ये राहुल जी को प्रोजेक्ट, आप लोग कहते हैं राहुल जी को, तो ये नहीं कहते राहुल जी उस योग्य नहीं है। उनके कुल खानदान प्रधानमंत्री बनते आए हैं, सही बात है, लेकिन सिर्फ हमारे लालू जी के कहने से नहीं हो जाएगा। उनका किडनी प्लांट हुआ है, ये हुआ है,
थोड़ा उनका दिमाग सठिया गया है। ભાજપના નેતા રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે સનાતન ધર્મનું ખુલ્લે અપમાન થઈ રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધી કેમ ચૂપ છે? તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મંદિર કેમ જાય છે? જ્યારે દેશમાં ધર્મનું અપમાન થાય તો ઇન્ડિયા ગઠબંધનની વાતો કરતા ઘમંડી નેતાઓ ચૂપ છે, કારણ કે તેઓ વોટ મેળવવા માટે કંઈ પણ કરી શકે છે। तथाकथित घमंडिया ग्रुप के साथ देश को बदलने की बात करते हैं, मोदी जी को हटाने की बात करते हैं। यही अहंकार है जिसके कारण आपको हम लोग घमंडिया कहते हैं, आपके ग्रुप को। लेकिन आप इतने खामोश रहेंगे? नीतीश कुमार, तेजस्वी यादव, ममता जी जो दुर्गा पंडाल में जाने की बात करती हैं, जगन्नाथपुरी जाती हैं, ये पूरा ग्रुप वोट के लिए घोर अहिंदू बन सकता है, हिंदू हितों की अवहेलना करेगा। ચંદ્રયાન 3ના પ્રક્ષેપણ દરમિયાન કાઉન્ટડાઉનનો અવાજ બનનાર ઇસરોના વૈજ્ઞાનિક એન વલમથીનું નિધન થયું છે। મહિલા વૈજ્ઞાનિકના મૃત્યુ પાછળનું કારણ કાર્ડિયાક એસ્ટેટ છે। વલારમાથીએ રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા। તે જાણીતું છે કે ચંદ્રયાન 3 એ ત્રીજું ચંદ્ર મિશન છે, જે 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ કાઉન્ટડાઉનમાં વલારમાથીએ પોતાનો છેલ્લો અવાજ આપ્યો હતો। વલારમથીની ઉંમર 50 વર્ષથી વધુ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી। તેમને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું। 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવેલા આદિત્ય L1 કાઉન્ટડાઉનમાં પણ વલારમથી પોતાનો અવાજ આપવાના હતા, પરંતુ ખરાબ તબિયતને કારણે તે શક્ય બન્યું ન હતું અને તેમની જગ્યાએ અન્ય કોઈએ અવાજ લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ કર્યું હતું। તો આ અંગે ઇસરોના ભૂતપૂર્વ ડાયરેક્ટર PV વેંકટકૃષ્ણએ ટ્વીટ કરીને વલારમથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો। તેમણે લખ્યું છે કે શ્રીહરિકોટામાં ઇસરોના આગામી મિશન દરમિયાન કાઉન્ટડાઉનમાં હવે વલારમથી મેડમનો અવાજ સંભળાશે નહીં। ચંદ્રયાન 3 તેમની અંતિમ જાહેરાત હતી। આ ખૂબ જ દુઃખદ ક્ષણ છે। અમેરિકાના ભવિષ્યના રાષ્ટ્રપતિ બનવાની રેસમાં રહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે। ગત મહિને યોજાયેલી પ્રથમ રાષ્ટ્રપતિની ચર્ચામાં વિવેક રામાસ્વામીનું વર્ચસ્વ હતું અને ત્યારથી જ તેમની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે। ત્યારે વિવેક રામાસ્વામી ફરી તેમના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે। વિવેક રામાસ્વામીએ એક ટીવી શો દરમિયાન કહ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે તો તેઓ પોતે તેમને સમર્થન આપશે। આ સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જો હું રાષ્ટ્રપતિ બનીશ તો હું ટ્રમ્પ માફ કરીશ, કારણ કે તે દેશને એકતા રાખવામાં મદદ કરશે। જો કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોમાં વિવેક રામાસ્વામી એકમાત્ર એવા ઉમેદવાર છે જે ખુલ્લેઆમ ટ્રમ્પનું સમર્થન કરે છે। રામાસ્વામીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે બિડેન દેશને આગળ લઈ શકશે। બ્રિટનના વડાપ્રધાન રિશી સુનકે ભારત સાથે તાત્કાલિક વેપાર કરવાનો ઇનકાર કર્યો છે। G20 શિખર સંમેલન પહેલા ભારત અને મોદી સરકાર માટે સતત બીજો આંચકો મળ્યો છે। પ્રથમ કેનેડાએ ભારત સાથે વર્ષોથી ચાલતી વેપારી સમજૂતી અંગેની મંત્રણાને અટકાવવાનો નિર્ણય કર્યો હતો। જો કે G20 શિખર સંમેલન દરમિયાન બ્રિટન અને ભારત વચ્ચે વેપાર સમજૂતી ન થાય એવી સંભાવના છે। મળતી માહિતી પ્રમાણે બ્રિટનના વડાપ્રધાને અર્લી હાર્વેસ્ટ ડીલના વિચારને ફગાવી દીધો છે। ચાલુ અઠવાડિયાના અંતે નવી દિલ્હીમાં પીએમ મોદી બ્રિટનના વડાપ્રધાન રિશી સુનક સાથે મુલાકાત કરશે। તે પહેલા જ બ્રિટનના વેપાર ડીલ તાત્કાલિક ધોરણે ન કરવાના નિર્ણયથી સમજૂતી પર પહોંચવાની શક્યતાનો અંત આવ્યો છે। કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેશી વેણુગોપાલે જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન કમિટી માત્ર जुमलो छे। आ संसदीय लोकशाहीने खत्म करवानो प्रयास छे। केंद्र सरकार अदाणी विवाद परथी लोकोनुं ध्यान भटकाववा माटे आ वन नेशन वन इलेक्शननो मुद्दो लईने आवी छे। सरकार लोकशाहीने मजबूत करवा मांगती नथी। कमिटीना 8 सभ्योमां राज्यसभाना विरोध पक्षना पूर्व नेता गुलाम नबी आजादना नामनो समावेश करवामां आव्यो छे, परंतु संसदना उपला गृहना वर्तमान विरोध पक्षना नेता मल्लिकार्जुन खड़गेनुं नाम शामिल करवामां आव्युं नथी। देशમાં જાણવા માંગે છે કે કેન્દ્ર સરકારે 8 સભ્યોની કમિટીમાં મલ્લિકાર્જુન ખડગેનું નામ કેમ શામેલ કર્યું નથી। આ મુદ્દે સરકાર સ્પષ્ટતા આપવી જોઈએ। Basically, this committee on simultaneous election itself is a jumla from their side. It's a clear systematical attempt to sabotage parliamentary democracy
and to divert the entire attention of this Adani's scam and the Vedanta scam to in these things. Their intention is very clear. Understood. This is not for strengthening the democracy they are doing. To see that notification, Ghulam Nabi Azad's names printed as a former LOP Rajya Sabha. Then our simple question is that, what is the disqualification of present LOP to be the member of that committee? કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી એક દેશ એક ચૂંટણી માટે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી 8 સભ્યોની સમિતિમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે પત્ર લખીને જાણ કરી છે. ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મને માહિતી મળી છે કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાવાની સંભાવનાઓ છે, જેના માટે એક હાઈ લેવલની સમિતિ બનાવાઈ છે, જેમાં મને સ્થાન મળ્યું છે. મને આ સમિતિમાં કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ મને ડર છે કે આ એક દગો છે. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીથી થોડાક જ મહિના અગાઉ તેને બિનવ્યવહારિક રીતે દેશ પર થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા અચાનક લેવાયેલો નિર્ણય સરકારના ગુપ્ત ઉદ્દેશ્ય વિશે ચિંતા વ્યક્ત કરે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુનિયન HM અમિત શાહે તાજેતરમાં રિપોર્ટ કાર્ડનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે રિપોર્ટ કાર્ડ સાથે અમે એમપીના લોકોને બતાવીશું કે 20 વર્ષ પહેલા રાજ્ય કેવું હતું અને આજે કેવું છે. माध्यम से हम जनता को ये बताने जाएंगे कि कैसे 20 साल पहले का मध्य प्रदेश था और कैसे आज 20 साल के बाद मध्य प्रदेश का परिवर्तन हुआ है और किस तरीके से मध्य प्रदेश आज बढ़ते हुए कदम के साथ एक उत्तम राज्य के रूप में आगे बढ़ा है. इसके लिए मैं भारतीय जनता पार्टी और शिवराज सिंह जी को बधाई देता हूं, जिन्होंने यहां तक इस यात्रा को पहुंचाया. મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં જાહેર સભામાં સંબોધન દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે એનડીએ ગઠબંધન પીએમ મોદીના નેતૃત્વમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે એક વાત ખૂબ જ દુઃખ સાથે કહેવી પડે છે કે મુંબઈમાં પરિવારવાદી સંગઠન ઈડી સમૂહના લોકો એકત્ર થયા હતા. ભાજપ એક તરફ દેશને આગળ લઈ જવાના પ્રયાસ કરી રહી છે, ત્યારે વિપક્ષી ગઠબંધન આપણી ધર્મ અને સંસ્કૃતિ પર આઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. आने वाले G20 में 8-9 तारीख को दुनिया के सबसे ताकतवर लोग भारत में पहली बार एकत्र आ रहे हैं और जब भारत की जय जयकार दुनिया में हो रही है, भारत की जय जयकार दुनिया मान रही है, तो ऐसे समय में ये घमंडिया गठबंधन वह हमारी संस्कृति पर, वो हमारे धर्म पर, वो हमारे संस्कारों पर बहुत गहरा आघात करने का प्रयास कर रहा है. તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ જણાવ્યું કે સનાતન ધર્મ શબ્દ ખ્રિસ્તી ધર્મ અથવા ઇસ્લામિક ધર્મ કરતાં પણ વધુ જૂનું છે. સનાતન ધર્મ એટલે શાશ્વત ધર્મ. ઉદયનિધિના નિવેદનથી દેશમાં 142 કરોડ લોકોએ નિંદા કરવી જોઈએ, કારણ કે આ પ્રકારનું નિવેદન કોઈ ચોક્કસ ધર્મ પ્રત્યે કથિત નફરત દર્શાવે છે. ઉદયનિધિ એક સ્ક્રિપ્ટમાંથી ભાષણ વાંચી રહ્યા હતા, જેને સભાનપણે તૈયાર કરવામાં આવ્યું હતું. કોઈ એક સંસ્કૃતિને ખતમ કરવાની વાતને નરસંહારની ધમકી સમાન છે. Religion has come out yesterday. Last year, every year the Dravida Kalagam and their like-minded people, they keep organizing some or the other conference. Last year it was Sanadana opposing conference. This year it is Sanadana eradication conference. They have gone one level up to say eradication. And the speech that he gave, I saw his speech also. I don't think he was speaking verbatim. If somebody is speaking verbatim, looking at people, then we can say probably the words got slipped out. He was reading from a prepared text, which means consciously the text was prepared. In a stage, he was reading it line by line. We can very clearly make out from his body language. છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી ટીએસ સિંહે જણાવ્યું કે ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે જે નિવેદન આપ્યું છે એ તેમનો પોતાનો અભિપ્રાય હોઈ શકે છે.
વિશ્વમાં ઘણા ધર્મો છે અને કોઈએ પણ અન્ય ધર્મો વિશે બિનજરૂરી ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. સનાતન ધર્મ એક સ્થાપિત જીવનશૈલી છે, ધાર્મિક ભાવ છે અને તેનું સંપૂર્ણપણે સન્માન થવું જોઈએ. ભારતમાં વર્ષોથી સનાતન ધર્મનું પાલન થયું છે અને તેના વિચારો વેદ પુરાણોમાં રજૂ કરવામાં આવેલું જ્ઞાન અમૂલ્ય છે. વેદમાં રજૂ કરવામાં આવેલા જ્ઞાનની સરખામણી થઈ શકે નહીં. सनातन धर्म भारत का ये सदियों से चले आ रहा है और स्थापित है. इसने अनेकों परिस्थितियों को देखा है और हजारों साल से जो विचार विद्यमान रह सकते हैं उनमें अत्यधिक गहराई उसके बिना नहीं होता. नहीं तो कुछ दिन तक कुछ विचार चलता है, वो पुराना हो जाता है, वो छूट जाता है, फिर कुछ दिन तक चला, फिर वो छूट जाता है. चलन होते हैं, वो आते हैं और जाते हैं. सनातन धर्म की गहराइयां, वेद पुराणों की परंपरा और उसका ज्ञान ये अद्वितीय है. और दुनिया में मैं मानता हूं कि वेद के सार, ज्ञान के सार से बड़ा ज्ञान का स्रोत दूसरा नहीं. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે જણાવ્યું કે ભારત વિવિધતાઓમાં એકતા ધરાવતું રાષ્ટ્ર છે. દેશમાં અલગ અલગ ધર્મ, જાતિ અને ભાષાઓ છે. આપણે તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ. કોઈએ પણ અન્ય ધર્મો વિશે ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. देखिए, भारत जो है वो विविधताओं में एकता वाला देश है. यहाँ अलग अलग धर्म हैं, अलग अलग जातियां हैं, अलग अलग भाषाएं हैं और हमारी खूबसूरती ये है कि इसके बावजूद हम सब लोग मिलकर एक साथ रहते हैं. हमको सभी धर्म का सम्मान करना चाहिए और किसी के धर्म के बारे में किसी को टिप्पणी करने की आवश्यकता नहीं है. बिल्कुल नहीं करना चाहिए, इस बात से बचना चाहिए.